રાખ્યા, ગામ દુધાળા અને ઉંમર વર્ષ 72. હવે આપણે પૂજ્ય આલેજી ગુરુને કોટી કોટી પ્રણામ, અને બધા મારી સામે આત્માઓ છે એને પણ મારા પ્રણામ છે. ને હમણાં હું 10 દિવસ સેજવાણી જઈ આવ્યો છું, અને મને મારે રોકાવું નહોતું, પણ અહીંયા થોડું કામ હોવાથી આવ્યો, નહીં મારે 120 દિવસ પૂરા કરવા હતા એવો મારા મનનું ઓલું હતું, પણ અહીં મારા ઘરે કામ હોવાથી મારે આવવું પડ્યું છે. પૂજ્ય ગુરુજીનું એક જ વાત કહેવાની છે, મને એની વાત બહુ ગળે ઉતરી છે, તમે તમારા સુખને જુઓ, ગામના સુખ દુઃખને તમારે જોવું નથી. ગુરુજીને મેં 2-3 પ્રશ્ન કર્યા હતા, એને આપણે જે જવાબ દેવાના હતા એને દઈ દીધા છે. મેં આટોગ્રેન પણ કર્યું છે, બધાના યોગા કર્યા છે, પણ મારી ડાયાબિટીસ 5.5-6 હતી. હાલમાં કાલે જ મેં માપી, મારી 140 આવી. અને મને જે ડૉક્ટર છે ને બોમ્બેના, જેણે મને અહીંયા સાઇટમાં લગાવવાનો આવે, આમ મોબાઈલ કરો ડાયાબિટીસ, હવે મેં કાઢી નાખ્યું. દર મહિને 10,000 એનો ખર્ચો હતો, 7,000 દવાનો, અને 7,000 રૂપિયા ઓલું હું પીવા જઈએ આપણે, દારૂ નહીં હોય, હર્બલ. એટલે મારો 20-25 હજારનો ખર્ચો આમ નામ હતો, એ મારી તાળીઓથી બસાવ્યો છે. એટલે આ હિનાબેનનું નામ હતું, હિનાબેન અહીંયા કરાવે છે. એટલે મને અમારી સોસાયટી વાળા કે આવો, અને તમારે અત્યારે મને પરસેવો ખૂબ વળી જાય છે. મારે હું ઉઠવું 4 વાગે હું એક્ઝેક્ટ ઉઠી જાઉં છું, વગર આલામ, 4:30 મૂકું છું. એટલે મારી એટલી બધી ઉર્જા થઈ છે. મારા ઘરમાં બધા કરતાં વજન મારું ઓછું છે, વહુનું વધારે, છોકરાઓ તો એના છોકરાઓ વધારે. અત્યારે ખરેખર હું એકથી છું, એટલે મને કોઈ તાવ નહીં આવે. જ્યાં સુધી મારો શ્વાસ રહે ને ત્યાં સુધી બીમાર તો નહીં જ પડું, અને એક પણ ટીકડી નહીં લો. આટલું કઈ મારી વાણીમાં જોયું. કર્ણાટકથી એક બેનનો રાતે 11 વાગે ફોન આવ્યો, કાકા તમે આ ફોટો મોકલો. પહેલા આટલું બધું વેટ હતું, હું સૌજીભાઈ ફરવા ગયા હતા ને ત્યાં મેં કરેલું. એટલે ઓલા શિવ નથી દાઢીવાળા ગુરુ ત્યાં, એટલે એ વજન જોઈને મને કેટલા જણાના રાતે અભિનંદન આવ્યા. અમેરિકાથી અશોકભાઈ છે એમના આવ્યા કે ગોપાલભાઈ વેટ તમારું એકદમ થઈ ગયું, નકર મારી આવી મોટી કાગળ જેવી ફાંજી. હમણાં ઓલી 16 વર્ષ 17 વર્ષ દીકરી આમ દે, આમ હવે આપણે ફટ દે આમ દે, એ દીકરીઓ નથી આવતું. એનું કારણ એક જ છે, ટોયલેટ. ગુરુજી કીધું કોઈ ટોયલેટ કાઢે, અમે ત્યાં ગયા તો ઇન્ડિયન ટોયલેટમાં જતા. આજે પણ આપણે 5 બેડરૂમ છે, હું ઇન્ડિયનમાં જાઉં છું એકલો. ઠંડા પાણી કોઈ દી મારી જિંદગીમાં નાતો નહોતો. અત્યારે હું ખોલો ઠંડા પાણી નાઈને 4 વાગે આવું છું. એટલે બધા થોડીક તકલીફ લો, આપણા સુખથી બીજા સુખી થાય, બીજી મને કાંઈ ખબર નથી. અને અત્યારે મારું વજન 56 છે, 77-50 હતું. એટલે તમે બધા મહેનત કરજો ને. આ બેન એના બેન બધા આપણા ગુરુઓ કહેવાય. અને વધારે તો હું આલેજીને ઘણું માનું છું, કારણ કે એની 1 પણ મિનિટ, 8માં 1 મિનિટ બાકી હોય ત્યાં સ્ટોપ કરી દઈએ. એટલે નિયમ મારો આપણે, બીજું કાંઈ વાત નહીં.